તમે પીએફના પેન્શનના રૂપિયા 5 મિનિટમાં ક્લેમ કરી શકો, પણ 90% લોકો એક મોટી મિસ્ટેક કરે છે અને એનો ક્લેમ રિજેક્ટ થઈ જાય છે. આજે હું તમને એક્ઝેક્ટ પ્રોસેસ વેબસાઇટની મદદથી સમજાવીશ, અને જો તમે એન્ડ સુધી વિડીયો નહીં જોવ તો તમારો ક્લેમ અટકી શકે છે. રાધે રાધે મિત્રો, આજના આ વિડીયોમાં હું તમને જણાવીશ કે કઈ રીતે તમે ઘરે બેઠા તમારા મોબાઈલની મદદથી વેબસાઇટની મદદથી પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો, તેમજ કેટલા ડોક્યુમેન્ટ જરૂરી છે અને કેટલા દિવસમાં તમારો ક્લેમ સેટલ થાય છે અને ક્લેમ રિજેક્ટ ના થાય એના સિક્રેટ પોઈન્ટ પણ તમને બતાવીશ. એટલે પ્રોસેસ સ્ટાર્ટ કરીએ એની પહેલાં થોડીક વસ્તુ રેડી હોવી જોઈએ એની વાત કરીએ. સૌથી પહેલાં તો તમને તમારો યુએએન નંબર ખબર હોવો જોઈએ, અને બીજો પોઈન્ટ એ છે કે યુએએન નંબર એક્ટિવેટ કરેલો હોવો જોઈએ, અને પછીનો પોઈન્ટ એ છે કે તમને પીએફનો પાસવર્ડ ખબર હોવો જોઈએ. અને જો આમાંથી એક પણ વસ્તુ તમને ખબર ના હોય એવું હોય તો તમારો ક્લેમ રિજેક્ટ પણ થઈ શકે છે. એટલે પહેલાં આ બધી જ વસ્તુ રેડી કરી લેવાની, અને પછી તમારે સૌથી પહેલાં તો તમારા મોબાઈલમાં કોઈપણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું, અને પછી તમારે બ્રાઉઝરમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમને મોબાઈલમાં જોવા મળી જશે. એટલે જેવી વેબસાઇટ ઓપન થઈ જાય એના પછી આ વેબસાઇટમાં નીચેની તરફમાં આવી જવાનું છે, અને પછી તમારે વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લઉં, અને પછી સૌથી પહેલાં આપણે આપણો 12 આંકડાનો યુએએન નંબર સરખી રીતે એન્ટર કરી લેવાનો, અને એ પણ ભૂલ કર્યા વગર એન્ટર કરવાનો. એટલે જેવો તમારો યુએએન નંબર તમે એન્ટર કરો એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું, અને પછી જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ સરખી રીતે એન્ટર કરી લેવાનો, અને પછી એમાં નીચેની તરફમાં આવી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું 12 આંકડાનો યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી લઉં, અને પછી સાઇન ઇન ઉપર જેવું ક્લિક કરીએ એના પછી આપણા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે ઓટીપી જે પણ આવે એ ઓટીપી એન્ટર કરી લેવાનો. એટલે હવે આપણા મોબાઈલ નંબર ઉપર મેસેજ આવી ગયો, એમાં ઓટીપી આવી ગયો. એ ઓટીપી આપણે એન્ટર કરી લઈએ અને ઓટીપી સબમિટ કરી લઈએ. એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી લેવાનું છે, અને પછી હવેનો જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એ તમે ધ્યાનથી જોઈ લેજો. એટલે એના માટે મેનેજ ઉપર ક્લિક કરી અને પછી તમારે એમાં કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે જેવા કેવાયસી ઉપર ક્લિક કરો એના પછી તમારે એ જોઈ લેવાનું કે તમે બેંકની કેવાયસી કરી લીધી કે બાકી છે, કારણ કે પીએફના રૂપિયા ઉપાડવા માટે બેંકની કેવાયસી કરવી પડે, અને જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. અને પછીનો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી વ્યૂ ઉપર ક્લિક કરી અને સર્વિસ હિસ્ટ્રી ઉપર ક્લિક કરી લેવાનું છે, અને પછી તમે એક્ઝિટ ડેટ અપડેટ કરેલી હોવી જોઈએ એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે. એટલે હવે આપણે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને 1 મેમ્બર 1 ઈપીએફ એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું, અને પછી જૂની જેટલી પણ કંપનીના પીએફના રૂપિયા હોય એ છેલ્લે જે પણ કંપનીમાં કામ કરેલું હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. એટલે હવે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું, અને પછી જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમને એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે, અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં તમને રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે, અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે, અને પછી એમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પીએફના રૂપિયા ઉપાડવા માટે જેટલા પણ ક્લેમ એપ્લાય થતા હોય એ બધા જ ક્લેમ તમને જોવા મળી જશે.
એટલે અત્યારે આપણે પીએફનું પેન્શન ઉપાડવા માટે ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C એપ્લાય કરવાનું, અને જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પીએફ એડવાન્સ ફોર્મ 31 તમારે એપ્લાય કરવાનું. અને પછી એમાં નીચેની તરફમાં એડ્રેસમાં તમારે લોકાલિટીમાં તમારા ગામનું નામ એન્ટર કરી લેવાનું, અને પછી સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો. અને જો તમને એડ્રેસમાં શેરી નંબર આપેલો ના હોય તો સ્ટ્રીટ 1 એન્ટર કરી લેવાનું, અને પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને રાજ્ય સિલેક્ટ કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને તમને જે પણ જિલ્લો લાગુ પડતો હોય એ જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો. અને પછી તમારે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા પીએફ એકાઉન્ટ સાથે જે પણ મોબાઈલ નંબર લિંક કરેલો હોય એ મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે જે પણ ઓટીપી આવે એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો, અને પછી ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઈન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ તમને અંડર પ્રોસેસમાં જોવા મળી જશે. અને પછી જેવો તમારો ક્લેમ સેટલ થઈ જશે ત્યારે ક્લેમ સેટલડ એવું જોવા મળી જશે. હવે જો તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો વોટ્સએપ ગ્રુપની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને જોવા મળી જશે. એટલે તમે ત્યાંથી ગ્રુપ જોઈન કરી લેજો.